શ્રી હનુમાન પુરાણ પુષ્પ 70। વાનર સ્વભાવ સહજ સામી કિક્કારીઓ કરી હનુમાનજીના પ્રત્યાગમનને પ્રેમપૂર્વક સૌ વધાવવા લાગ્યા। કૂદકા મારી મારી પોતાની પ્રસન્નતા એકબીજા સામે વ્યક્ત કરવા લાગ્યા। હનુમાનજી સીતાજીની શોધમાં અહીંથી વિદાય થયા ત્યારથી વાનરો અને રીછો દક્ષિણ દિશામાં નજર માંડીને બેઠા હતા। ખૂબ જ આતુરતાપૂર્વક પવનપુત્રની પ્રતીક્ષા કરી રહ્યા હતા। પવનપુત્ર તેમના પ્રાણાધાર હતા। સીતાજીની શોધના સમાચાર પર તો સૌના જીવન અવલંબિત હતા। હનુમાનજીની આ સિંહગર્જનાએ એમનામાં નવા પ્રાણનો સંચાર કરી દીધો। કેટલાક વાનરો અને રીછો હાથ હલાવવા લાગ્યા, કેટલાક ઝાડની ડાળીઓ પાંદડા સાથે તોડી લાવ્યા, એ ડાળીઓની ધજા બનાવી હનુમાનજીના પ્રત્યાગમનને વધાવવા લાગ્યા। હનુમાનજીએ મહેન્દ્રગીરી પર જેવું ઉત્તરાયણ કર્યું એવા જ વાનરો અને રીછો એમના ફરતા વીંટળાઈ વળ્યા। ગદગદ કંઠે હનુમાનજી બોલી ઉઠ્યા, મને સીતા માતાના ચરણોના દર્શનનો દુર્લભ લાભ મળ્યો। એમના પુનિત સ્પર્શથી હું પાવન થયો। આટલું સાંભળતા વેત જાંબવાન દોડીને હનુમાનજીને ભેટી પડ્યા। એમને હૈયા સરસા ચાપતા જાંબવાનની આંખોમાંથી હર્ષના અશ્રુ ધસી આવ્યા। ગદગદ કંઠે જાંબવાન બોલી ઉઠ્યા, તમે તો આજે અમને સૌને જીવતદાન આપ્યું છે। અમે સૌ તમારા ભવોભવના ઋણી બની ગયા। સીતાજીની શોધ કરીને હનુમાનજી પાછા ફર્યા છે એ સમાચાર હવે તો સમગ્ર સમૂહમાં વીજળી વેગે ફરી વળ્યા। વાનરો અને રીછોના હર્ષની સીમા જ ન રહી। કેટલાક તો પોતાના પૂંછડા ઊંચા કરી આનંદ વ્યક્ત કરવા લાગ્યા। કેટલાક વાનરો હનુમાનજીનું પૂંછડું ચૂમીને એમની પ્રત્યે આદરભાવ વ્યક્ત કરવા લાગ્યા। કેટલાક તો દોડીને વૃક્ષો ઉપર ચડી ગયા, મધુરા ફળો તોડી લાવી હનુમાનજી સમક્ષ નૈવેદ્ય રૂપે ધરવા લાગ્યા। હનુમાનજીએ જાંબવાનના ચરણ સ્પર્શ કર્યા, પોતાના સમોવડિયાને પ્રણામ કર્યા, વયમાં નાના હતા તેમને આશીર્વાદથી નવાજ્યા। હનુમાનજીએ સીતાજીની શોધનો પ્રારંભ કરી લંકા દહન સુધીની સઘળી કથા કહી સંભળાવી ત્યારે વાનરો અને રીછો તો ગેલમાં આવી જઈને નાચવા અને કૂદવા જ લાગ્યા। અંગદ તો હનુમાનજીને ભેટી પડતા મોકળે મને રડી પડ્યો। હનુમાનજીનો આભાર કયા શબ્દોમાં માનવો તેની મૂંઝવણ મનમાં ને મનમાં તે અનુભવવા લાગ્યો। અંગદ ભાવ વિભોર બનીને બોલી ઉઠ્યો, મારા વહાલા બાંધવ, બળ અને પરાક્રમમાં તમારી બરોબરી કરી શકે તેવું કોઈ જ નથી। આ વિશાળ સમુદ્રને ઓળંગી તમે લંકામાં ક્ષેમ કુશળ પહોંચી ગયા। ત્યાં પણ તમે એકલે હાથે હજારો યોદ્ધાઓ પણ ન કરી શકે તેવું વિકટ કાર્ય પાર પાડી બતાવ્યું। માતાજીના સમાચાર લઈને અમારી પાસે જરાય થાક્યા વિના ઉત્સાહપૂર્વક પાછા ફર્યા। તમને સારું લગાડવા આ નથી કહેતો, પણ અમારા સૌના જીવનદાતા માત્ર તમે એક જ છો। તમારા પુરુષાર્થને પ્રતાપે જ આપણે સૌ કાર્યસિદ્ધિના શુભ સમાચાર રઘુનાથજીને અને વાનરરાજ સુગ્રીવને પહોંચાડી શકીશું। ખરેખર ભગવાન રામચંદ્રજી પ્રત્યેની તમારી ભક્તિ અજોડ અને અનુપમ છે। હનુમાનજી તરફ શ્રદ્ધાપૂર્વક જોતા જાંબવાનજી બોલ્યા, હનુમાન, તમારામાં સાહસ, ધૈર્ય, બળ અને બુદ્ધિનો સમાગમ થયેલો છે। આ સર્વના પાયામાં તમારી અખંડ બ્રહ્મચર્ય શક્તિ પુરાયેલી છે। એટલે તો અમારામાંથી અન્ય કોઈ નહીં અને માત્ર તમે જ જાનકી માતાના દુર્લભ દર્શનનું સૌભાગ્ય પ્રાપ્ત કરી શક્યા છો। માતાજીના કુશળ સમાચાર અને લંકામાં બનેલી તમારી પરાક્રમ ગાથા સાંભળીને ભગવાન રાઘવેન્દ્રનો સઘળો શોક શમી જશે। લક્ષ્મણજીની અને વાનરરાજ સુગ્રીવની પ્રસન્નતાનો કોઈ પાર નહીં રહે। યુવરાજ અંગદે પ્રેમભરે સ્વરે હનુમાનજીને પૂછ્યું, મારુતિ, 100 યોજનનો સમુદ્ર ઓળંગવાનો આવવા જવાનો થાક તમને ખૂબ જ લાગ્યો હશે। લંકામાં પણ એક પળનો વિશ્રામ તમને મળ્યો નથી। લંકામાં ઉલ્કાપાત મચાવી તમે ખૂબ જ થાકી ગયા હશો। તો આજની રાત્રે વિશ્રામ લઈને કાલે સવારે આપણે કિષ્કિંધા તરફ પાછા ફરીએ। તરત જ હનુમાનજી બોલી ઉઠ્યા, ના ભાઈ ના, પ્રભુના કાર્યમાં હવે વિશ્રામ કેવો? મારી માં અશોક વાટિકામાં કારાવાસની વેદના વેઠી રહી છે। એની એક પળ એક યુગ જેવી વસમી વીતી રહી છે। પેલા દુષ્ટ દૈત્યે 1 માસની અવધિ આપી છે,
એમાં પણ હવે બીજો દિવસ વીતી જવાની તૈયારી છે. અવધિ વીત્યા પછી આપણે લંકા પહોંચીશું તો માતાની રાખ સિવાય આપણા હાથમાં કંઈ જ આવવાનું નથી. એટલે અત્યારે તો આપણે સૌ ઋષ્યમુખ પર્વત પર સમાચારની પ્રતીક્ષા કરી રહેલા પ્રભુ પાસે પહોંચી જઈએ. હનુમાનજીની હાકલ ઉપાડી લેતા જાંબવાને કહ્યું, હા હા, હનુમાનની વાત સાચી જ છે. ચાલો કિષ્કિંધા તરફ ઝડપી વેગે સૌ પ્રયાણ કરો. રસ્તામાં કોઈએ વિશ્રામ કરવાનો નથી. આ મહાવીરને જુઓ, આટલો પરિશ્રમ, રાતોના ઉજાગરા માથે ઉઠાવ્યા છે, છતાં એનામાં ચેતનાનો ફુવારો કેવો ઉડી રહ્યો છે. જો હનુમાનને વિશ્રામ ન જોઈએ તો આપણને પણ વિશ્રામ ન ખપે. અંગદ પણ હનુમાનજીની વાતમાં સૂર પુરાવતા બોલ્યો, હવે તો વિશ્રામ રઘુનાથજીની પાસે પહોંચીને જ કરવાનો. રઘુનાથજીના ચરણોમાં બેસીશું એટલે આપણા સર્વ સંતાપો શમી જશે, થાક પણ બધો ઉતરી જશે. સૌ તાજા માજા એવા થઈ જઈશું કે રાવણની રાક્ષસ સેનાનો સંહાર કરવાનું કૌવત આપણી રગે રગમાં દોડતું હશે. એ જ વડાએ જાંબવાનના આદેશને માન આપી વાનર રીછની એ સેના કિષ્કિંધા તરફ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગપૂર્વક ચાલી નીકળી.